સૂરહ શમ્સ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. વશ્શમ્સિ વદુહાહા. સૂર્ય અને તેના તડકાના સોગંદ. વલ્કમરિ ઇઝા તલાહા. અને ચંદ્રના સોગંદ જ્યારે તે તેની પાછળ આવે છે. વન્નહારિ ઇઝા જલ્લાહા. અને દિવસના સોગંદ જ્યારે તે સૂર્યને ઉઘાડું કરી દે છે. વલ્લૈલિ ઇઝા યગ્શાહા. અને રાત્રિના સોગંદ જ્યારે તે સૂર્યને ઢાંકી લે છે. વસ્સમાઇ વમા બનાહા. અને આકાશના અને તે હસ્તીના સોગંદ જેણે તેને સ્થાપિત કર્યો. વલ્અર્દિ વમા તહાહા. અને ધરતીના અને તે હસ્તીના સોગંદ જેણે તેને પાથરી. વનફ્સિન વમા સવ્વાહા. અને માનવ જીવના અને તે હસ્તીના સોગંદ જેણે તેને બરાબર બનાવ્યો. ફઅલ્હમહા ફુજૂરહા વતaqવાહા. પછી તેની બધી અને તેની પરહેઝગારી તેની ઉપર ઇલ્હામ કરી દીધા. قد أفلح من زكاها. ખરેખર સફળ થયો તે જેણે નફ્સની શુદ્ધિ કરી. وقد خاب من دساها. અને નિષ્ફળ થયો તે જેણે તેને દબાવી દીધું. كذبت ثمود بطغواها. સમૂદે પોતાના વિદ્રોહના કારણે ખોટું ઠેરવ્યું. إذ انبعث أشقاها. જ્યારે તે કોમનો સૌથી વધુ દુષ્ટ માનવી વિફરી ઊભો થયો. فقال لهم رسول الله ناقة الله وسقياها. તો અલ્લાહના રસૂલે તે લોકોને કહ્યું કે ખબરદાર, અલ્લાહની ઊંટણીને હાથ ન લગાડતા અને તેના પાણી પીવામાં અડચણ ન બનતા. فكذبوه فعقروها فدمدم عليهم ربهم بذنبهم فسواها. પરંતુ તેમણે તેની વાત ખોટી ઠેરવી અને ઊંટણીને મારી નાખી. અંતે તેમના અપરાધની સજામાં તેમના રબે તેમની ઉપર એવી આફત મોકલી કે એકી સાથે સૌને ધૂળ ભેગા કરી દીધા. ولا يخاف عقباها. અને તેને પોતાના આ કાર્યના કોઈ દુષ્પરિણામનો કોઈ ભય નથી.